હું ક્યાં પાછું બોલ તો ભાઈ મારા એકલા નો ઉતાઈ તમે લઈને આવો આવી અંબારી લેતો આવી. એ ટકો તાર માસી નો ગુડ મોર્નિંગ અને જય માતાજી બધાને. હું અત્યારે આવી ગયો છું અંજાર વીજળીયા રે. મસ્તીનો રૂમ રાખ્યો તો ખાઈ પી નવરા થઈ ગયા. હું કે મામા ટકાટક. આ જો વીજળી તૈયાર થઈ છે. કેમ છો? મજામાં બધાને ગુડ મોર્નિંગ. અને સસલું હતું હોય. જય માતાજી બધાને. કચ્છની ધરતીનો કાળો નાગ એટલે કે જેસલ જાડેજા તોરલની સમાધિ આવી ગઈ છે. મેં હવે મસ્તીના દર્શન કરવાના અને વ્લોગ બનાવવાના તમારા માટે બતાવવાના છે. દર્શન કરવા તો બન્યા રહેજો ને સબસ્ક્રાઇબ કરવાનું કહી દે તો વીજળી એકવાર. હા ભાઈ બધાય સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. ભાઈ વીજળી તો અમે નીચે જઈ નિરાત આવી જાવ. આપણે માઇક ને એવું ગોઠવી ત્યાં તો નિરાત આવી જાવ. ચાલો મામા હેઠે લઈને જવું કે એને લઈને જાવ છો? જેમ મેં વિચાર જાઉં તો જાઉં. લઈને આવો આપણે જાય ભાઈ મારા એકલા નો હું ક્યાં પાછું બોલ તો ભાઈ મારા એકલા નો ઉતાઈ તમે લઈને આવો આવી અંબારી લેતો આવી. એ ટકો તાર માસી નો હેઠે જઈ માઇક બાઇક નું સેટ કરી ત્યાં વીજળી હમણાં હેઠી ઉતરે. ફોલો કરતા રહેજો ભાઈ. હાલો હવે વીજળી નીચે આવી ગઈ. હાલા 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 મોડું થઈ છે. તડકો વધી ગયો એક તો. જો અમે અંજાર આવ્યા છે અને અમે જાય છીએ જેસલ તોરલની સમાધિએ અને અમે હોટલ રાખીને રોકાણા હતા અને હોટલ બહુ સારી છે, જમવાની બહુ સારી સુવિધા છે, રિઝનેબલ ભાડું છે. અને ભાઈ આ બોર્ડને નંબર બતાવી દો એટલે જે કોઈ અંજાર આવે ને તો સીધું આમાંથી છે ને અમારા વ્લોગ્સમાંથી છે ને નંબર લઈ લેજો અને આ હોટલે ચોક્કસ મુલાકાત કરજો. હવે અમે અહીંયાથી જાય છીએ અંજારની બજારમાં. કેમ છો? જય માતાજી બધા. ક્યાં ગામથી? અહીંયા જ અમે બોમ્બે થી આવે બોમ્બેથી. આમ કચ્છી લાગો છો. સરસ. તમારા આંજણા બહુ છે કચ્છમાં. અમે આવ્યા હતા ઉતાણીમાં કામોઠા, નવી મુંબઈ. ન્યૂ મુંબઈમાં છે. ત્યાં બધા કચ્છી પટેલ છે. હા બધા કચ્છી. હવે તો હવે હોટલમાં ઉતરતાની સાથે જ મુંબઈ થી ચાહકો છે. અલગ ત્રણેયને સિંગલ સિંગલ લઈ દે હા ભાઈ. બરોબર વેરી ગુડ. ઘરે જઈને ડોહ્યુન બતાવે ને. તો થોડાક ચાહકો તમારા મુંબઈ છે ને. હવે અમે આવ્યા છીએ અંજારની બજારમાં અને અમે અહીંથી જાય છીએ જેસલપીરની સમાધિ તરફ. જો આ સાઈડ જેસલપીરની સમાધિ આવે છે તો એ બાજુ અમે જાય છીએ. આ સંસ્કૃતિ જો તો ખાલી કચ્છની. કચ્છની કલા સંસ્કૃતિની ક્યાં વાત છે? કચ્છની કલા તો છે ને ભાઈ હા. વર્લ્ડના ખૂણે ખૂણે પોઈગી છે. તો અહીંથી આપણે યાદી તરીકે શું લેવાનું હે? પેલા આપણે દર્શન કરી આવી પછી કઈક યાદી માટે લઈ પહેલા દર્શન કરી લઈ પછી આપણે જોઈએ કે અહીંથી યાદી તરીકે. કચ્છની અંદર તલવારો, ચાકા, હોડીઓ આ બધું બહુ મળે છે. હા. પણ આપણે તલવાર લેવી નથી કોઈ દી. કેમ કે તારે ને મારે કોક દી માથાકૂટ હા. થાય અને ઈ પછી અરે, મયાનમાંથી બહાર headline કાઢવાનું તને મન થઈ જાય. કે વીજળી અને પ્રિન્સનું તલવારે બાંધ્યા. ના ના ભાઈ, ભગવાન કોઈને ન બજાવે તલવારેથી. પણ તલવાર એક અહીંની યાદી છે, શક્તિ રૂપી છે. એટલે તલવાર લઈ જાય છે માણસો અહીંથી પણ જો મઢમાં ગેટ મૂકવા દેખાય. હાટુ. જો આ જેસલ જાડેજાની સમાધિનો ગેટ દેખાય છે. જો આ જેસલ તોરલની સમાધિનો ગેટ આવી ગયો અમારી પાછળ. અહીંયા તમે જોયે છે ઘણા એવા લોકો વિડીયો બનાવી ગયા ઇન્ડિયન યુટ્યુબરમાં, ખાસ કરીને હિન્દીવાળા. એક થગેશભાઈનો વિડીયો તમે જોયો હશે કે વર્લ્ડ્સ એન્ડ્સ હિયર એવી થંબનેલ રાખી. અમે મંદિરની અંદર આવી ગયા છે અને જેસલ પીરની અને તોરલદેની સમાધિ પાસે પહોંચી ગયા છે અને વિડીયોના માધ્યમથી જેટલા સીન લેવા એટલા લેશું. કેમ કે અહીંયા પણ એક મનાય છે કે સમાધિનો વિડીયો આપણે લેવાતો નથી, પણ પરમિશન આપશે તો લેશું, નહીં આપે તો તમને ખાલી મંદિરના બહારના દર્શન કરાવશું. અંદરના દર્શન કરવા માટે તમારે ખુદ અહીંયા અંજાર આવવું પડશે જેસલ પીરની સમાધિએ. ચાલો આપણે આગળ જઈએ. વીજળી જેસલ તોરલ જાડેજા રહ્યા એને કોઈ પણ જાતના ઇતિહાસની કાંઈ કોઈને જરૂર છે નહીં, કેમ કે બધા એને ઓળખતા જ હશે ને જાણતા જ હશે. જાણતા જ હશે. પણ છતાં આપણે લોક બનાવવા આવ્યા છે એટલે આપણે લોકમાં જેટલા આ મંદિરના દર્શન કરાવી શકીએ એટલું આપણે આપણા વિડીયામાં અંદર ઇન્વેલ કરશું. આ છે ચોધણ દાદાની સમાધિ અને દેવકી માની સમાધિ. આ છે થોભણ દાદાનું મંદિર, સતીનું મંદિર.
આ મંદિરની અંદર ઘણી ખરી સમાધિ છે. તો તમે એકવાર આવો અંજાર, તમારી જાતે જેસલ તોરલની જગ્યામાં, અને બધા દેવના દર્શન કરો. હવે અંદર આવ્યા છીએ રામાપીરના મંદિરે. જય રામાપીર, જય બાબારી, જય લગધણી. કેમ કે અંજાર છે ને જેસલ પીરની જગ્યા એક પીરાણું છે, અને પીરનો પીર એટલે કે રામદેવ પીર. તો અહીંયા રામદેવ પીરનું પણ સ્થાપન છે. બોલો જય રામાપીર. જય રામાપીર. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જય રામાપીર. આપણા ભારતનો તો ઇતિહાસ છે. પાણા પૂજાય, નદીઓના નીર પૂજાય, સત્તાધારમાં જાય તો પાડા પીર થઈ ગયા. એમાં આ જેસલ પીરની જગ્યાની અંદર એ પણ ઇતિહાસ છે કે તોરી ઘોડી તોરી તલવારને તોડી નાર. તો સામે જે સમાધિ છે એ તોરી ઘોડીની સમાધિ છે ને એમનું એક મૂર્તિ મૂકેલી છે, અને ત્યાંની સમાધિનો ફોટો છે એ પણ તમને બતાવી દઈએ. આપણે મંદિરના તો બધા સીન આવી ગયા, પણ હવે આપણે બજારમાં જઈને થોડીક વાર બજારમાં જાવું ને કાંઈક યાદી માટે આપણે લેતા જાઉં. આ મારી પાછળ જે તમે જોવો છો એ અંજારની માર્કેટ છે આખી. અહીંયા છરી, ચપ્પુ, તલવાર અને પિસ્તોલ એટલે ઓરિજિનલ નો છે, મતા એરગન, એ બધી આઈટમ મળે. રમકડાની આઈટમ મળે. હા, અને મને પ્રિન્સે એમ કીધું આપણે તલવાર લઈ લઈ, પણ મને એક મારો વિડીયો યાદ આવી ગયો. એમાં મને ઓલો રાજ્ય એમ કહે છે તારી જીભ જ તલવાર જેવી, એટલે મેં પ્રિન્સુને કીધું તલવાર નથી લેવી, મારી જીભ જ તલવાર જેવી છે. એ મુજા તલવાર ને એવું લેવું હોય તો જો ખુલ્લે આમ મળે જ છે અહીંયા. અને લઈએ તો આપણે તો માતાજીના મઢમાં મૂકી છીએ, શક્તિ રૂપેની પૂજા કરી છે, પણ આપણે તલવાર નથી લેવી. અહીંયા ભવાની કહેવાય, તલવાર એટલે ભવાની કહેવાય. અહીંયા 2 વર્ષની છોકરીને થાય ને એવી મોજડી કાઢી દે. સરસ. જો ભાઈ બધી ખરીદી કરી. મારી એક નાની બેબી છે ને 2 વર્ષની, એનું નામ યશવી છે, એની હાટું આ લઈ જાઓ, આપી દો. એટલે આપણે ક્યાંક જાય ને તો કાંઈક ને કાંઈક લઈ, એનાથી છે ને હવનો રોજી રોટલો હાલે ને આપણી પાસે એક યાદી જાય. એટલે ક્યાંક જાવ ને કાંઈક ને કાંઈક લે જો. ચોક્કસ જરૂરથી લેજો. કચ્છની છર્યું ને ભાઈ હવે માણાના મગજ ત્રામસી થઈ ગયા ને મારા ઘરમાં ને આના ઘરમાં છે ને બધા તીખા મગજવાળા છે. હા, આણી ખાટી આણી અડાડ દે. ના ના, આ તો મજાકની વાત છે. જા લઈ જાય છે ને ભાઈ. તમારું કચ્છનું આ બધું તો એક ઘરેણું છે, અને છે અમારી ઘરે તલવારું છે. અમે અમારા માતાજીના મઢમાં બધે, હા, કેમ કે તલવાર એક કેટલા વર્ષથી આપણી દુકાન? આપણી દુકાનને ઓછામાં ઓછા 20 વર્ષ ઉપર થઈ ગયા. હુકમ 25 આવ્યા છે. મેન બજારમાં છે એસકુમાં જુનેશ વાળા કહેવાય ને, અંજારમાં ફેમસ હતા. હા હા, એ લોકોને આવનો જૂનો બાપ અમારી આ દુકાન છે ને, અમારી આ દુકાન અમે આ મારા છોકરા 5મી પેઢી છે. 5મી પેઢી જોયું ને ભાઈ, આને કહેવાય વારસો મળ્યો કહેવાય. ભાઈની આ દુકાન છે ને 5મી પેઢી છે. અમારી 4 દુકાનો છે ખત્રી બજારમાં. ખત્રી બજારમાં શું નામ છે દુકાનનું? કચ્છની મેન બજારમાં કચ્છ હસ્તકલા, એમાં બધી જાતની હસ્તકલા એટલે હાથે ઘડેલી વસ્તુ મળશે. ચોક્કસ એકવાર તમે કચ્છમાં આવો તો ભાઈની મેન દુકાન છે હસ્તકલા, એમાં ચોક્કસથી જાજો. ભલે, જય માતાજી.